નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 ચૈત્ર સુદ 14 બુધવાર તારીખ 1/4/2026. આજના સૂર્યોદયનો સમય સવારે 6:33 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:54. આજની ચંદ્ર રાશિ છે કન્યા અને આજનું નક્ષત્ર છે ઉત્તર ફાલ્ગુની. તો હવે જોઈએ આપણે આજના અભિજીત મુહૂર્તનો સમય. પણ મિત્રો, આજે અભિજીત મુહૂર્ત નથી. તો હવે જોઈએ આપણે આજનો રાહુકાળ. બપોરે 12:43 આજનો રાહુકાળ શરૂ થશે અને બપોરે 2:16 આ રાહુકાળ પૂર્ણ થશે. તો આ સમય દરમિયાન બને તો કોઈ શુભ કામ ન કરવા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં સ્ત્રીઓનું સન્માન જાળવીને ચાલશો તો જીવન સહેલું અને સરળ બનશે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કન્યા અને આજનું જન્મેલું બાળક ખરેખર બુદ્ધિશાળી અને વિવેકશીલ હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, જીવનમાં સમયે બધું મળી રહી છે, પણ બધી વસ્તુ પહેલાં મેળવી લેવાની ઈચ્છા આપણા દુઃખનું કારણ બને છે. આ વાતને ચોક્કસ ધ્યાનમાં રાખવી જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. મિત્રો, ફ્લૂનો તાવ આવે તો આવા માણસે થોડી વારે કાંદાનો 1-2 ચમચી રસ પીવો જોઈએ. આનાથી એનો ફ્લૂનો તાવ જલ્દી ઉતરી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણામાં રહેલી શક્તિનો યોગ્ય સમયે ઉપયોગ કરવો. શક્તિનો ગર્વ ક્યારેય નહીં કરો. શક્તિનો ઉપયોગ કરો, પણ તે પણ ખરા સમયે, યોગ્ય સમયે. તો તમારી શક્તિ તમને સારી સહાય કરી જાય ને તમે એનાથી નામના મેળવી શકો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ પોતાના આરોગ્યને સાચવવાનું છે અને આજે સ્વભાવમાં થોડો બદલાવ લાવવાનો છે. આજે પારકી લડાઈ ઘરે નહીં લાવતા, નહીં તો તમારી મુશ્કેલીઓ ડબલ થઈ જશે. આજે નાણાકીય વ્યય વધતો દેખાય છે, તો એની પર પણ ધ્યાન આપજો. આજનો શુભ રંગ મરૂન. વૃષભ રાશિવાળા માટે આજે આવકના રસ્તા ખુલતા દેખાય છે, આવકમાં વધારો થતો દેખાય છે. આજે દાંપત્ય જીવનમાં સુગમતા લાવવાની જરૂરિયાત છે, એની પર ધ્યાન આપજો. આજે કોઈક સ્થાવર મિલકત અંગેનો ઝઘડો હોય તો એનું સમાધાન તમે લાવી શકશો. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે દિવસ સારો છે. આજે કોઈક નવા વ્યક્તિને મળવાનું થાય અને તે પણ અચાનક એની મુલાકાત થાય અને આ મુલાકાત આપણા માટે ઉપયોગી સાબિત થાય. આજે દાંપત્ય જીવનમાં પણ મનમેળ જળવાતો દેખાય, એ પણ તમારા માટે લાભકર્તા સાબિત થાય. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળાને કોઈ નવી તક મળતી દેખાય. સંબંધોમાં મધુરતા જળવાતી દેખાય છે. આજે છે ને કોઈ પણ નિર્ણય લો ને તો કોઈ અનુભવીની સલાહ લઈને પછી નિર્ણય લેજો, એ તમારા ફાયદામાં રહેશે. આજે આર્થિક લાભ પણ વધવાની શક્યતાઓ છે. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળાએ આજે હરીફોથી સાચવીને રહેવાનું. તમારા અટકેલા કામોને તમે જુદી રીતથી કરશો તો એ પૂર્ણ થશે, એનાથી સારો લાભ મળશે અને હરીફની નજરમાંથી બચીને રહેવાશે. આજે સિંહ રાશિવાળાએ કોઈ પણ પ્રકારના પૈસા ઉછીના લાવવા નહીં, લોન લેવી નહીં, કોઈ પણ પ્રકારનું કરજ કરવું નહીં. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળાને આજે કામમાં પ્રગતિ થતી દેખાય છે અને આજની પ્રગતિથી આપના મનની જે ચિંતાઓ છે ને તે થોડી હળવી થતી દેખાય. આજે તમારે પણ તમારા કામો પર ધ્યાન આપવાનું છે. કામ અટકી જાય તો રીતભાત પદ્ધતિ બદલીને આગળ ચાલશો તો સફળતા જરૂર મળે. આજનો શુભ રંગ આછો લાલ. હે, આ કોણ છે? હે, આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ,
કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ. ઓહ. અરે મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાને આજે સવારથી દરેક કામમાં સફળતાઓ મળતી દેખાશે. આજે ભાગ્યનો સાથ પૂરેપૂરો મળતો દેખાય છે. આજે કોઈ નવી કાર્યરચના કરો તો એમાં સફળતા સંભવ છે, પણ આર્થિક બાબતોમાં આવક જાવકનું પલ્લું સંતુલિત રાખીને ચાલશો તો સાંજે ચિંતાનો વિષય નહીં બને. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં કંઈક નાની મોટી અડચણો આવે, પણ મિત્રો તમારા સ્નેહીઓ તમારી પડખે ઊભા રહે, એ લોકોની સહાયથી આજનું સામાજિક કામ આપણે સરળતાથી પૂર્ણ કરી શકશો. આજે ગૃહસ્થ જીવનમાં પણ આનંદ મળતો દેખાય છે અને આજે ધંધામાં પ્રગતિ અવશ્ય થાય. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે દિવસ ઘણો સરસ. આજે કૌટુંબિક પ્રગતિ થાય, આપણા કુટુંબમાં કોઈક એવી ઘટના ઘટે, કોઈ ભણીને આવે, કોઈ વેપારમાં સફળતા મેળવે, કોઈક ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીને આવે જેનાથી આપણો પરિવાર ગર્વ લઈ શકે. આજે તમારા કઠિન પ્રશ્નોના સકારાત્મક જવાબ તમને ઘરમાં જ મળતા દેખાય. આજે નાણાકીય મોટું સાહસ સમજી વિચારીને કરજો. આજનો શુભ રંગ આછો પીળો. મકર રાશિવાળાએ આજે પોતાના વિચારોને સકારાત્મક રાખવાના છે. આજે સામાજિક પ્રશ્નોને કારણે મનમાં બેચેની વધતી દેખાય કે આને કઈ રીતે પૂરા કરીશું, આનો શું જવાબ આપીશું. ધીરજ રાખીને શાંત વિચારે ચાલજો અને જરૂર પડે તો ઘરના વડીલની સલાહ લઈને ચાલશો તો એનું યોગ્ય નિવારણ તમે લાવી શકશો. આજનો શુભ રંગ પીળો. કુંભ રાશિવાળા માટે આજે સામાજિક કામોમાં સફળતા મળતી દેખાય. આજે છે ને તમે જે લાગણીઓ બતાવશો ને એનું મહત્વ લોકો જાણશે, પરિવાર જાણશે, કુટુંબ જાણશે અને એનાથી તમને એક રાહતનો અનુભવ થાય. આજે દિવસ થોડો આધ્યાત્મિક બાબતે પણ શાંતિ આપનારો સાબિત થાય. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળા માટે આજે માનસિક થાક લાગતો દેખાય છે. સામાજિક કૌટુંબિક કામો અટકતા દેખાય ને એને કારણે આપણો માનસિક થાક વધે. પણ તો ધીરજ રાખજો, આજનું કામ કાલ પર ટાળીને પછી આગળ ચાલજો, ચોક્કસ તમને સફળતા પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.